વડોદરા શહેરના ગોત્રીમાં કૃણાલ ચોકડી નજીક સરકારી જમીન પર ઊભા થયેલા પથારાવાળાનું સામ્રાજ્ય અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું છે, જેને લઈને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કૃણાલ ચોકડી નજીક સરકારી જમીન પર પથારાવાળાના સામ્રાજ્ય પર કાર્યવાહી કરવા તંત્રના હાથ ધ્રુજી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। આ સ્થળ અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું છે તેવી વિસ્તારના નાગરિકોની ફરિયાદ છે। આ સ્થળે થોડા સમય અગાઉ દીકરી સાથે દુર્વ્યવહારના બનાવો બની ચૂક્યા છે અને તેની પોલીસ ચોપડે નોંધ પણ છે અને આ કૃત્ય પાછળ પણ એ જ અસામાજિક તત્વોનો હાથ છે, પરંતુ છતાંય કોઈ કાર્યવાહી થતી નથી, જેને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો આ જે સ્થળ છે ત્યાં હાઈટેન્શન લાઇન પસાર થતી હોવાથી ગમે ત્યારે દુર્ઘટના થાય તેવી ભીતિ છે। તો આ પ્રકારના અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેએ કરી છે। આ મામલે તેમણે સાંસદ, શહેર ભાજપ અધ્યક્ષ સહિતના જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ, વહીવટીતંત્ર અને પોલીસ વિભાગને જાણ કરી છે। આ મામલે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને પૂછવામાં આવતા તેમણે આ મામલે બેઠક કરી હતી, જેમાં તેમણે ટાઉન પ્લાનિંગ શાખા, આરોગ્ય શાખા તથા દબાણો શાખાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવાની થશે તે કાયદાની નીતિ નિયમ મુજબ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। તો તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે હવે એક્શનની વાર છે અને કમિશનરના આદેશ બાદ એક્શન લેવામાં આવશે તેમ ઉમેર્યું હતું। કુણાલ 4 રસ્તા પાસે જે એપી નંબર 53 છે એની સામે જમીન માલિક દ્વારા એનઓસી આપવામાં આવી છે અને જમીન કોર્પોરેશન સુપ્રત કરી છે। એના પરના દબાણો દૂર કરવા માટેની મિટિંગમાં અલગ અલગ અધિકારીઓ, ખાસ કરીને ટીપીના અધિકારી, ટાઉન ડેવલપમેન્ટના અધિકારી, ફૂડ શાખાના અધિકારીઓ, દબાણ શાખાના અધિકારીઓ સાથે મિટિંગ થઈ ગઈ છે। એના પેપરની ચકાસણી થઈ રહી છે અને એની ઉપર કાયદેસર રીતે જે કાર્યવાહી કરવાની થશે એ કાયદા અને નીતિ નિયમો મુજબ કમિશનર સાહેબની પરમિશનથી કરવામાં આવશે। તો જેટકોના જે ગાઈડલાઇન છે, ખાસ કરીને હાઈ ટેન્શન લાઇનની નીચે કપડાં વગેરે બનાવી શકાય કે નહીં, એ ગાઈડલાઇનનો પણ અભ્યાસ કરી અને આવનારા સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। અલગ અલગ રજૂઆતો તંત્રના ધ્યાને આવી છે, તમામનો તલસ્પર્શી અભ્યાસ કરી અને કાયદાનું કામ કરે અને રૂલ ઓફ લો મુજબ કામગીરી કરવામાં આવશે। સરકારી જમીન છે એમાં જે કોર્પોરેશનની માલિકીની જમીન છે કે કલેક્ટરની માલિકીની જમીન છે, આ તમામ વસ્તુનો તલસ્પર્શી અભ્યાસ કરવાની સૂચના આપી દેવામાં આવી છે। ગઈકાલે મિટિંગ કરી છે। ગઈકાલે ફૂડ શાખાના અધિકારીઓ દ્વારા ઘણા ખાણીપીણીના સ્ટોલો સીલ કરવામાં આવ્યા છે અને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા જે ફાયર એનઓસી નથી એ બાબતમાં પણ નોટિસો આપવામાં આવી છે। આવનારા સમયમાં માનનીય મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ તમામ રિપોર્ટો અને તમામ વસ્તુઓ કમિશનરના ધ્યાનમાં લાવવામાં આવશે અને ત્યારબાદ સંયુક્ત મિટિંગ કરી અને આનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે। તો આ મામલામાં દબાણ અને સિક્યુરિટી શાખાનો હવાલો જેમની પાસે છે તેવા અલ્પેશ મજમુદારે જણાવ્યું હતું કે મારી પાસે માત્ર દબાણ અને સિક્યુરિટી શાખાનો હવાલો છે। દબાણ છે કે નહીં કે દબાણની કાર્યવાહી કરવાની હોય તો માત્ર મેન પાવર અને મશીનરી આપતા હોઈએ છીએ। આ મામલો જે તે ઝોનના ડેપ્યુટી કમિશનરનો છે તેમ તેમણે જણાવ્યું હતું। અમારી પાસે એન્ક્રોચમેન્ટ રિમૂવલ ડિપાર્ટમેન્ટનો એક ચાર્જ છે જે એન્જિનિયરિંગ વિભાગના પાસે સામાન્ય રીતે નથી હોતો, પણ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ ચાર્જ મને આપવામાં આવે છે। જે દબાણ દૂર કરવાની આપ વાત કરી રહ્યા છો એ બાબતે મારી પાસે તો કોઈ માહિતી છે નહીં। જો કોઈ જગ્યાએ આ દબાણ છે તમારા કહેવા પ્રમાણે પશ્ચિમ ઝોન વિસ્તારમાં લાગે છે, તો પશ્ચિમ ઝોન વિસ્તારની અંદર જે ડેપ્યુટી કમિશનર તરીકેની વ્યવસ્થા છે, કાં તો તેઓ તરફથી આવી કોઈ સૂચના હોઈ શકે છે અથવા તો એ જે વિભાગ હોય કે વોર્ડમાંથી કોઈ સૂચના આપી હોય, ટાઉન પ્લાનિંગ વિભાગમાંથી કોઈ સૂચના આપી હોય, એવું કોઈ પ્રશ્ન હોઈ શકે છે। આ બાબતે ઓફિશિયલી મારી પાસે અથવા તો અમારી પાસે કોઈ કાર્યવાહી કરવાની સૂચના નથી, કાં તો અમારી કોઈ મંજૂરી નથી, એટલે આ બાબતે આથી વિશેષ મને કોઈ માહિતી નથી, કારણ કે આ પ્રશ્ન અમારા ડિપાર્ટમેન્ટની પાસે જોડાયેલો નથી અત્યારના તબક્કે। તો આ વિસ્તાર જેમના ઝોનમાં આવે છે એવા પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંગરાજ પુરોહિતે મીડિયામાં પ્રતિક્રિયા ન આપતા આ મામલાની નોંધ કરી હતી અને નાગરિકોને સમસ્યા પડતી હોય તો તે સમસ્યાના નિરાકરણની તમામ કાર્યવાહી કરવા માટે તંત્ર તત્પર હોવાનું જણાવ્યું હતું। આતરે નોંધનીય છે કે આ ગંભીર મામલાને ઉજાગર કરી તંત્રના ધ્યાને મૂકનાર જાગૃત પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેનું એવું માનવું છે કે કોઈના ધંધા રોજગારનો વિરોધ નથી,
પરંતુ કોઈ અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તારને બાનમાં લેવામાં આવતું હોય, માતા બહેનો સુરક્ષિત ન હોય તે રીતની ઘટનાઓ બનતી હોય અને તેની પોલીસ ચોપડી નોંધ થતી હોય અને એવા અસામાજિક તત્વો સરકારી જમીન પર ગેરકાયદેસર સામ્રાજ્ય ઊભું કરતા હોય તો તેમના સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ સાથે જ સરકારી જમીન પર સામ્રાજ્ય ઊભું કરવા માટે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી થવી જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું. તેઓએ આ બાબતે ચીમકી આપી છે કે આ મામલે વિસ્તારની સોસાયટીના લોકોએ તંત્રમાં રજૂઆત કરી છે. આવનાર દિવસોમાં આ પ્રશ્નનું નિરાકરણ ના થાય તો પછી માતા બહેનોની સુરક્ષાના વિષય માટે આંદોલનના માર્ગે નાગરિકો જશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.